તો અંબાજી તરફ જતા માર્ગો પર શ્રદ્ધાનો સાગર છલકાયો છે। દૂર દૂરથી લાખો પદયાત્રીઓ અંબાજી ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે। વિસનગર ખેરાલુ રોડ પર પસાર થતા પદયાત્રીઓને બે યુવાનોએ અનોખી સેવા આપી। પદયાત્રીઓને ગરમી ન થાય તે માટે આ બે યુવાનો ગુલાબજળનો છંટકાવ કરે છે। 24 કલાક આ બંને યુવાનો પદયાત્રીઓના ચહેરા પર ગુલાબજળનો છંટકાવ કરીને તેમને ઠંડક આપવાની સેવા કરી રહ્યા છે। तरफ जता मार्गों पर अत्यारे श्रद्धानो सागर छलकाई रह्यो छे। लाखों पदयात्रीओ माना धामे पदयात्रा करीने पहोंची रह्या छे। त्यारे जे विजयभाई अने प्रद्युमनभाईनी एक अनोखी सेवा आ पदयात्रा मार्ग पर जोवा मळी रही छे। आ बंने युवानो गंगाजळ भरेली अने गुलाबजळ भरेली जे बोटल है ये पदयात्रीओने छंटकाव करी रह्या छे, जेना कारणे तेमने गरमी में राहत मळी शके। आज सेवा करी रह्या छे कि जेटला पण पदयात्रीओ मार्ग परथी पसार थई रह्या छे अने पदयात्रीओने थोड़ी राहत आपी शकाय, थोड़ी ठंडक आपी शकाय एवो प्रयत्न करी रह्या छे। विजयभाई, जे रीते आप सेवा करी रह्या छो, शुं आ विचार केवी रीते आव्यो, केवी रीते करी अने शुं सेवा करी रह्या छो आप? आ पब्लिक ने ठंडक लागे, चालवामां कोई जाजू आम गरमी ना लागे एना माटे। એટલે આ શું છંટકાવ કરો છો આપ? એમ કે છાંટવાથી પબ્લિકને આમ થોડી રાહત મળે અને આરામ મળે, ઠંડક અડે, ગુલાબજળ છે એટલે થોડું આરામ મળે, ઠંડક આવે એના હિસાબે। કેટલા તમે આખો દિવસ આ સેવા કરો છો? હા। કેટલા દિવસ માટે આ સેવા કરો છો? ચાલે 4 દિવસ માટે। તો જે રીતે આ જે મહેસાણા મિત્ર મંડળ દ્વારા જે કેમ્પ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જે પોપકોર્ન પદયાત્રીઓને વિતરણ કરવામાં આવે છે, આ સેવા કેમ્પ પર ઠંડા પીણાની સાથે સાથે પદયાત્રીઓને પોપકોર્નનું પણ વિતરણ કરવામાં આવે છે। પરંતુ જે પદયાત્રા કરીને જે ચાલતા જે માઈ ભક્તો અંબાજી તરફ જઈ રહ્યા છે તેમને થોડી ઠંડક મળે, ગરમીમાં રાહત આપી શકાય તે માટે ગંગાજળ અને ગુલાબજળ ભરેલું જે પ્રવાહી છે તેનું તેઓ છંટકાવ કરે છે અને તેમના ચહેરા ઉપર છંટકાવ કરીને તેમને ઠંડક આપવાનો પ્રયાસ કરે છે। સતત 4 દિવસ સુધી આ પ્રકારે સેવા કરવામાં આવે છે। આમ અનોખી સેવા, એક તરફ પદયાત્રીઓ માના ધામે આસ્થાની પદયાત્રા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ જે સેવાભાવી લોકો છે, સેવાભાવી સંસ્થાઓ છે એ પણ સેવા ખડે પગે સતત 4 દિવસ સુધી માર્ગો ઉપર સેવા કરી રહી છે અને પોતાનાથી બને તેટલી સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમાં આ પ્રકારે જે સેવા થઈ રહી છે તે એક અનોખી સેવા છે। આ સેવા કરી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી। આ કયા પ્રકારની સેવા છે, વિચાર કેવી રીતે આવ્યો? આનાથી ચાલવા માટે પદયાત્રીઓ એમને હેલ્પ થાય છે અને ગરમીમાં થોડી ઠંડક મળે છે। આ વિચાર આપને કેવી રીતે આવ્યો કે આ પ્રકારે છંટકાવ કરી? વિચાર તો અહીંયા અમારા જીજાજી છે, બરાબર, એટલે હું વેડાથી આવ્યો છું, એટલે એમ કે એ સેવા આપતા હતા તો થોડી આપણે બી સેવા આપીએ એટલે પ્રમાણે। તો જે રીતે આ પદયાત્રી કરી રહ્યા છે, આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પદયાત્રીઓ માના ધામે પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે। આપણે એમની સાથેથી જાણવાનો પ્રયાસ કરીએ। બેન, ક્યાંથી આવો છો આપ? બેચરાજીથી। અને કેટલા દિવસથી આપ ચાલો છો? થાક લાગે છે? 1.5 દિવસ થયા। થાક લાગે છે? નાના બાળકો સાથે જઈ રહ્યા છો? થાક નહીં લાગતો। કેટલા દિવસ પૂર્વે નીકળ્યા હતા તમે? 1.5 દિવસ જેવું થયું અને હવે અંબાજી કેટલા દિવસે પહોંચવાના? 4 દિવસે પહોંચીશું। તો જે માઈ ભક્તો છે પદયાત્રા કરીને જઈ રહ્યા છે, જેમાં નાના બાળકો પણ છે અને દૂર દૂરથી માના ધામે પદયાત્રા કરીને જઈ રહ્યા છે। જે લોકો છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ। ભાઈ, આપ ક્યાંથી પદયાત્રા કરી રહ્યા છો? આપણો સાણંદ તાલુકા, જિલ્લો અમદાવાદ। કેટલા દિવસ પૂર્વે નીકળ્યા હતા? 3 દાડા થયા છે। થાક લાગે છે? થાક લાગે ને? તો માનું નામ દઈને નીકળ્યા છો? હા હા હા। તો જે રીતે માઈ ભક્તો છે માતાજીનું નામ લઈને જય અંબેના નાદ સાથે માના ધામે પહોંચી રહ્યા છે, રસ્તામાં તેમને કોઈ તકલીફ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે। કોઈ ભરપેટ ભોજન આપી રહ્યું છે, તો કોઈ ઠંડા પીણાનો કેમ્પ કર્યો છે, તો કોઈ દ્વારા પોપકોર્નનું વિતરણ થઈ રહ્યું છે। અલગ અલગ પ્રકારની સેવાઓ થઈ રહી છે। આમ એક તરફ શ્રદ્ધાનો સાગર તો બીજી તરફ સેવાની સરવાણી અંબાજી તરફ જતા માર્ગો ઉપર જોવા મળી રહી છે અને માય જે ભક્તો છે એ પદયાત્રા કરીને અંબાજી તરફ જઈ રહ્યા છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।